સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 54ના પાઠમાં શું શીખ્યા હતા એ આપણે ફરી જોઈ લઈશું. આપણે શીખ્યા હતા કે સંસારના વિષયો સુખ આપે છે, આનંદ આપતા નથી. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ ત્યારે મળશે જ્યારે પરમાત્મા સાથે સંબંધ થશે. મનને સ્થિર કરવા નામ જપની આવશ્યકતા છે. જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. આપણે પ્રભુના નામનો જપ કરીએ તો મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્રનો જપ કરો, પરમાત્માના કોઈ નામનો દ્રઢ આશ્રય કરો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે પરમાત્માના કોઈ નામનો દ્રઢ આશ્રય કરો. મન શુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરવાથી બગડેલું મન સુધરશે. મન લૌકિક વાસનાથી બગડ્યું છે, તે અલૌકિક વાસના જાગશે તો સુધરશે. વાસનાનો નાશ વાસનાથી જ કરવો પડે છે. લૌકિક વાસના અલૌકિક વાસનાથી જ નીકળે છે. અસદ વાસનાનો વિનાશ સદ વાસનાથી થાય છે. મારે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું છે. મારે ગોલોકધામમાં જવું છે. શું વિચારવાનું કે મારે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું છે. મારે ગોલોકધામમાં જવું છે. મારે હવે કોઈ માના પેટમાં જવું નથી. મારે આ જન્મમાં પરમાત્માના દર્શન કરવા છે. આવી ભાવના રાખો તો લૌકિક વાસનામાં ફસાયેલું મન સુધરે છે. કાંટો જેમ કાંટાને કાઢે છે તેમ વાસના વાસનાને કાઢે છે. પિક્ચર જોવાની વાસના કાઢવી હોય તો પરીક્ષામાં પહેલે નંબર પાસ થવાની વાસના રાખવી પડશે. એવી વાસનાથી પુસ્તક સંગ લાગશે અને પુસ્તક સંગથી ફિલ્મ જોવાની વાસના છૂટી જશે. એક રાજાને ત્યાં બકરો હતો. રાજાએ એક વખત જાહેર કર્યું કે આ બકરાને પેટ ભરીને જંગલમાંથી કોઈ ચરાવીને લાવી તૃપ્ત કરશે તો તેને હું મારું અડધું રાજ્ય આપીશ. પરંતુ બકરાનું પેટ ભરાયું છે કે નહીં તેની હું પરીક્ષા કરીશ. જાહેરાત સાંભળી તરત એક મનુષ્ય રાજા પાસે આવ્યો. બકરાને પેટ ભરીને ચરાવવું એમાં શું મોટી વાત, એમ કહીને રાજા પાસેથી બકરાને ચરાવવા લઈ ગયો. આખો દિવસ સુંદર સુંદર ઘાસ બકરાને ખૂબ ખવડાવ્યું. સાંજ પડી તે મનુષ્યને લાગ્યું કે હવે બકરાનું પેટ ભરાઈ ગયું છે, બકરાને ખૂબ ચરાવ્યો છે, તો તે બકરાને રાજા પાસે લઈ આવ્યો. રાજાએ જ્યાં લીલું લીલું ઘાસ બકરા પાસે મૂક્યું કે બકરો ઘાસ ખાવા લાગ્યો. રાજાએ પેલા મનુષ્યને કહ્યું, તે ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે? પેટ ભરીને ખવડાવ્યું હોત તો તે અહીંયા ખાતા જ નહીં. ઘણા માણસોએ પ્રયત્ન કરી જોયા, બકરાને ખૂબ ખવડાવે, પણ જ્યાં દરબારમાં આવે અને રાજા બકરાને ઘાસ નાખે એટલે બકરો ખાવા લાગે. એક સત્સંગીને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ કોઈ રહસ્ય છે, કોઈ તત્વ છે. હું યુક્તિથી કામ લઈશ. તે બકરાને ચરાવવા લઈ ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય કે તરત જ તેના મોઢા ઉપર લાકડીનો ફટકો મારે. બકરાએ જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન કર્યો કે તેટલી વાર લાકડીના ફટકાઓ તેના મોઢા ઉપર પડ્યા. અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મોઢું નાખીશ તો મને માર પડશે અને મુખ ઉપર લાકડીનો પ્રહાર થશે. સાંજના સત્સંગી બકરાને લઈને રાજા પાસે આવ્યો. બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું ન હતું, છતાં રાજાને કહ્યું કે મેં આને પેટ ભરીને ખવડાવ્યું છે, હવે અત્યારે તે બિલકુલ ખાશે નહીં, આપ પરીક્ષા કરી જુઓ.
રાજાએ બકરાને ઘાસ ખાવા નાખ્યું, પણ બકરો ઘાસ તરફ જોતો પણ નથી અને સૂંઘતો પણ નથી. બકરાના મનમાં ઠસી ગયું હતું કે ઘાસ ખાવા જઈશ તો માર પડશે. બકરો ઘાસ ખાતો નથી. બકરો એ બીજું કોઈ નહીં પણ આપણું મન એ જ બકરો છે. ખ્યાલ આવ્યો? બકરો એ બીજું કોઈ નહીં પણ આપણું મન છે. આપણું મન એ જ બકરો છે. આ મણિરામ બકરા જેવો છે. પેલા બકરાને ઘાસ ચરાવવા લઈ જનારો એ જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. મનને મારો અને તેના ઉપર અંકુશ રાખો તો મન સુધરે અને જીવન સુધરે. ફરી જોઈએ. મનને મારો અને મન ઉપર અંકુશ રાખો તો મન સુધરે અને જીવન સુધરે. મનને વિવેક રૂપી લાકડી રોજ મારો. જીવને તૃપ્તિ ભોગથી થતી નથી, પણ તૃપ્તિ ત્યાગમાં છે. આપણે નવા ભોગ ભોગવતા રહીએ તો આપણને ભોગ જ યાદ આવે ને ફરી 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 ભોગવવાની ઈચ્છા થાય. એટલે જીવને તૃપ્તિ ભોગથી થતી નથી, પરંતુ તૃપ્તિ ક્યાં છે? ત્યાગમાં છે. મન અહંતા મમતાથી ભરેલું છે. મન માંગે ત્યારે મનને વિવેક રૂપી લાકડી મારશો તો તે વશ થશે. જ્યારે આપણું મન છે અહંતા અને મમતાથી ભરેલું છે. મન માંગે ત્યારે મનને કેવી રીતે મારવાનું? વિવેક રૂપી લાકડી મારશો તો તે વશ થશે. સંતોષ રાખો. રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે. દ્રઢ વૈરાગ્ય, તીવ્ર ભક્તિ અને યમ નિયમાદિના અભ્યાસથી ચિત્ત વશ થાય અને સ્થિર થાય છે. દ્રઢ વૈરાગ્યથી, તીવ્ર ભક્તિથી અને યમ નિયમાદિના અભ્યાસથી ચિત્ત વશ થાય છે અને સ્થિર થાય છે. અને છેવટે પ્રકૃતિ પણ ધીમે ધીમે અદ્રશ્ય થાય છે. પ્રકૃતિ એટલે શું? આપણો સ્વભાવ. આપણો સ્વભાવ કે ને પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. એટલે આપણો જીવ અને આપણો જે સ્વભાવ હોય એ સાથે જાય. પરંતુ એ પ્રકૃતિ કેવી રીતે દૂર થાય? દ્રઢ વૈરાગ્ય ને તીવ્ર ભક્તિથી. આપણો સ્વભાવ પણ બદલાય. સંસાર ઉપર વૈરાગ્ય લાવવા માટે એક જ ઉપાય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ જગતમાં સુખી થવાના બે જ માર્ગ છે. એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. આપણે સુખી થવું હોય આ જગતમાં તો બે માર્ગ છે. કયો? જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ કહે છે કે સર્વ છોડીને પરમાત્મા પાછળ પડો. વૈરાગ્ય વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાન માર્ગમાં વૈરાગ્ય મુખ્ય છે. જ્ઞાન માર્ગમાં બધું છોડી દેવાનું છે. જ્ઞાની બધું છોડી દે છે અને એક ભગવાનને પકડી રાખે છે. જ્ઞાન માર્ગમાં ત્યાગ મુખ્ય છે. જ્ઞાન માર્ગમાં બધું છોડવું પડે, ત્યાગ મુખ્ય છે અને મેન વૈરાગ્ય છે. જ્ઞાન માર્ગના આચાર્ય કોણ છે? શિવજી છે. સર્વનો ત્યાગ કરવો કઠણ છે. હવે આપણે જ્ઞાન માર્ગમાં જઈએ તો આપણે બધું છોડી શકતા નથી, બહુ કઠણ છે. અને ભક્તિ માર્ગ શું કહે છે? ભક્તિ માર્ગ કહે છે કે સર્વનો ત્યાગ કરવો એ અઘરું છે. એના કરતાં સર્વમાં ઈશ્વર છે એમ માનીને સર્વ સાથે વિવેકથી પ્રેમ કરો. ભક્તિ માર્ગ શું કહે છે? કે ત્યાગ કરવો એ તો કઠણ છે, એના કરતાં બધામાં ઈશ્વરની ભાવના કરીને બધા સાથે વિવેકથી પ્રેમ કરો. ભક્તિ માર્ગમાં ભગવત ભાવ રાખી સર્વ સમર્પણ કરવાનું છે. ભક્તિ માર્ગમાં કાંઈ છોડવાનું નથી. વૈષ્ણવ હશે તો કહેશે કે કેળાની છાલમાં પણ શ્રી કૃષ્ણ છે, તેને ગાયને ખવડાવીશ. ભક્તિ માર્ગમાં સમર્પણ મુખ્ય છે. ભક્તિ માર્ગના આચાર્ય શ્રી કૃષ્ણ છે. જ્ઞાન માર્ગના શિવજી છે આચાર્ય અને ભક્તિ માર્ગના આચાર્ય શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ ઉપર પ્રેમ કરે છે. ભક્તિ માર્ગમાં સર્વ સાથે પ્રેમ કરવાનો હોય છે. ભક્તિ માર્ગમાં સર્વ સાથે પ્રેમ કરવાનો હોય છે. ભગવાન જેવો પ્રેમ કરનાર કોઈ થયો નથી અને થવાનો નથી. હવે એનું એક ઉદાહરણ જોઈએ આપણે. એક વખત ભૃગુ ઋષિ વૈકુંઠમાં આવ્યા. કોણ? ભૃગુ ઋષિ એક વખત વૈકુંઠમાં આવ્યા. ભગવાન સુતેલા છે, લક્ષ્મીજી ચરણની સેવા કરી રહ્યા છે. આ કોઈ વિલાસી લાગે છે. આને મોટો દેવ કોણ કહે છે? આવેલા પરીક્ષા કરવા એટલે એકદમ આવીને ભગવાનની છાતી ઉપર લાત મારી. કોણે મારી? ભૃગુ ઋષિએ ભગવાનની છાતી ઉપર લાત મારી કે આ તો વિલાસી છે એમ કહીને. ભૃગુ ઋષિએ છાતીમાં લાત મારી તેમ છતાં
છાતીમાં લાત મારનાર ઉપર પણ મારો કનૈયો પ્રેમ કરે છે. ભગવાન કહે છે, મારી છાતી સખત છે અને તમારા ચરણ કોમળ છે. તમારા ચરણને દુઃખ થયું હશે. જગતમાં આવો પ્રેમ કરનારો કોઈ છે? આવો પ્રેમ કરનારો કોઈ નથી. ઝેર આપનાર ઉપર પણ કનૈયો પ્રેમ કરે છે. પણ માતાજીને જરા ખોટું લાગ્યું. લક્ષ્મી માતા ચરણ દબાવતા હતા પ્રભુના, તો એમને થોડું ખોટું લાગ્યું કે આવી રીતે કઈ પરીક્ષા થતી હોય. આ પરીક્ષા કરવાની રીત નથી. એટલે લક્ષ્મી માતાએ શું કીધું? હું બ્રાહ્મણોને ત્યાં જઈશ નહીં. માતાજીએ બ્રાહ્મણોનો ત્યાગ કર્યો. એટલે ઘણે ભાગે બ્રાહ્મણો ગરીબ હોય છે. જ્ઞાનીઓ માને છે કે આ શરીરનો સંબંધ થયો એટલે દુઃખ આવ્યું. એટલે જ્ઞાનીઓ આ શરીર સાથે પણ પ્રેમ કરતા નથી. જે જ્ઞાન માર્ગમાં હોય એ શરીર સાથે પણ પ્રેમ કરતા નથી. પ્રેમ કરવો હોય તો સર્વ સાથે કરો અથવા કોઈ સાથે ન કરવો. તો આ શરીર ઉપર પણ પ્રેમ કેમ રાખવો અને એક પરમાત્મા ઉપર પ્રેમ કરવો? સર્વ સાથે પ્રેમ કરો અથવા સર્વનો ત્યાગ કરો. સર્વ સાથે પ્રેમ કરો એ ભક્તિ માર્ગ કહે છે અને સર્વનો ત્યાગ એ જ્ઞાન માર્ગ કહે છે. સર્વનો ત્યાગ તમારાથી ન થઈ શકે તો સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી તેની સાથે પ્રેમ કરો વિવેકથી. સર્વમાંથી મમતાનો ત્યાગ કરો. એનામાં પ્રભુ બિરાજે છે, એ પ્રભુ સાથે પ્રેમ કરો, પ્રભુને વંદન કરો, પરંતુ તેમાં ઈશ્વરનો ભાવ રાખીને પ્રેમ કરો. પરંતુ મમતાનો ત્યાગ કરો અથવા સઘળું ઈશ્વરને અર્પણ કરી સર્વ કર્મ ફળનો ત્યાગ કરો. ત્યાં પછી શું કહે છે? બીજો રસ્તો કે બધું ઈશ્વરને અર્પણ કરી દેવાનું અને સર્વ કર્મ ફળનો ત્યાગ કરવાનો. દરેકમાં મમતા એટલે શું? મારાપણું. દરેકમાં મમતા, મારાપણું એ સમર્પણ માર્ગ. અમુકમાં જ મમતા એ સ્વાર્થ માર્ગ. સ્વાર્થી હોય એ પોતાના લોકોમાં જ મમતા રાખે અને દરેકમાં મમતા રાખે એ સમર્પણ માર્ગ છે. આજે તો બધા સ્વાર્થ માર્ગી બન્યા છે. પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ. છૈયા છોકરા મારા શાલિગ્રામ, હું કોની પૂજા કરું? સંસારમાંથી જે ન જાગે તેને કનૈયો મળતો નથી. સંસારમાંથી જે ન જાગે તેને કનૈયો મળતો નથી. કંસ એ કામ અને અભિમાન છે. એ સૌને કારાગૃહમાં રાખે છે. જાગ્યો કોણ? જાગ્યો કોણ? કે જે મનથી વિષય સુખનો ત્યાગ કરી ભગવાનના નામનો જપ કરે તે. કોણ જાગ્યું કહેવાય? કે જે મનથી વિષય સુખનો ત્યાગ કરી અને પ્રભુના નામનો જપ કરે તે. જગતમાં જાગ્યો કોણ? તુલસીદાસજી વર્ણન કરે છે. જાનિએ તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. જ્યારે સઘળા વિષય વિલાસો ઉપર વૈરાગ્ય આવે ત્યારે સમજવું કે આ જીવ જગતમાં જાગ્યો છે. ક્યારે જાગ્યો છે? જ્યારે સઘળા વિષયો વિલાસો ઉપર વૈરાગ્ય આવે ત્યારે. માં અનાદિકાળથી, હવે આ કોણ કોને કહી રહ્યું છે? આપને બધાને યાદ છે ને? કપિલ મહારાજ પોતાની માતાને કહી રહ્યા છે. માં અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે. સત્સંગથી મન સુધરે છે. વાસનાનો ત્યાગ કરવાથી મન સુધરે છે. શું કહે છે? સત્સંગથી મન સુધરે છે. એટલે આપણે રોજ કથા વાંચવી જોઈએ, ક્યાં સાંભળવી જોઈએ, મહાપુરુષોના વચનો સાંભળવા જોઈએ. સત્સંગથી મન સુધરે છે. વાસનાનો ત્યાગ કરવાથી મન સુધરે છે. વિવેકી પુરુષો સંગ અથવા આસક્તિને આત્માનું બંધન માને છે. પરંતુ એ સંગ અથવા આસક્તિ જ્યારે સંત મહાત્માઓ પ્રતિ થાય છે તો મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય છે. આપણને સંગ અને આસક્તિ કોઈ સાથે થવી ના જોઈએ, નહીતર આપણું બંધન છે. પણ એ જ સંગ અને આસક્તિ જો મોટા મોટા સંત અને મહાત્માઓ પ્રતિ થાય તો એ મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય છે. માટે સત્સંગ કરો. દેવહૂતિજી કહે છે, માતા દેવહૂતિ કહે છે કે આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો, પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી. હવે દેવહૂતિ માતા કપિલ ભગવાનને પૂછે છે
કે આપ મને સત્સંગ કરવાની આજ્ઞા આપો છો, પણ મને તો ક્યાંય સંત દેખાતા નથી. તો કપિલ ભગવાન શું કહે છે કે માં, ત્યારે માનવું કે મારું પાપ છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદ્ભાવના થતી નથી. જ્યારે આપણામાં પાપ વધારે હોય તો આપણને સંત સામે મળે ને તોય આપણને સદ્ભાવના ના થાય. એટલે કપિલ ભગવાન કહે છે કે માં, સંત શોધવા તું ક્યાં જઈશ? તું સંત થા એટલે તને સંત મળશે. એટલે આપણે સંત શોધવા જવાનું નથી, આપણે સંત થઈએ, આપણે સંત જેવું જીવીએ તો આપણને સંત આવીને મળે. એકનાથ, તુકારામ, નરસિંહ ગૃહસ્થાશ્રમી હતા. તેઓ ઘરમાં રહીને સંત થયેલા છે. સંતોના લક્ષણો જીવનમાં ઉતારો તો સંત થશે. સંતના લક્ષણો જીવનમાં ઉતારો તો સંત થશો. સત્સંગ વગર સુખ મળતું નથી. સંત થયા વિના સાચા સંતો મળશે નહીં. જ્યાં સુધી આપણે સંત નહીં થઈએ ત્યાં સુધી આપણને સાચા સંત મળશે નહીં. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. આપણી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે જેવા હોઈએ એવા આપણને લોકો દેખાય. આપણે કહીએ અત્યારે કળિયુગ છે, બધા ખરાબ છે, આમ છે, તેમ છે. આપણે જેવા હોઈએ એવા આપણને દેખાય. જો આપણે સંત બનીશું તો આપણને સંત દેખાશે. હનુમાનજીને ક્રોધમાં આંખ લાલ થવાથી ધોળા ફૂલ પણ લાલ દેખાયા હતા. આ છે ને રામાયણમાં સુંદરકાંડની આ કથા છે. હનુમાનજી જ્યારે ગુસ્સામાં હતા ને તો ત્યાંના સફેદ ફૂલો પણ એમને લાલ દેખાયા હતા. એકનાથ મહારાજ રામાયણના સુંદરકાંડની કથા કરી રહ્યા હતા. એકનાથ મહારાજ છે એ રામાયણના સુંદરકાંડની કથા બોલી રહ્યા હતા. આ સુંદરકાંડમાં સઘળું સુંદર છે. સુંદરકાંડનું નામ સુંદર એટલા માટે જ રાખ્યું છે કે હનુમાનજીને તેમાં માતાજીના પરાભક્તિના દર્શન થયા છે. બ્રહ્મચર્ય અને રામ નામની શક્તિ હોય તો આ દરિયો એટલે કે આ સંસાર સાગર ઓળંગાય. આ સંસાર સાગર આપણે કેવી રીતે ઓળંગી શકીએ? બ્રહ્મચર્ય અને રામ નામની શક્તિ હોય તો. હનુમાનજી જેવા હોય તો તે આ દરિયો ઓળંગી શકે. દરિયો ઓળંગી હનુમાનજી અશોકવનમાં આવ્યા છે. એકનાથ મહારાજે કથામાં કહ્યું કે હનુમાનજી જ્યારે અશોકવનમાં આવ્યા ત્યારે ત્યાંના ફૂલ ઝાડો ઉપર સફેદ ફૂલ ખીલી રહ્યા હતા. એકનાથજી મહારાજ કથા કરી રહ્યા હતા, લોકો સાંભળી રહ્યા હતા. તો એકનાથજી મહારાજે કીધું કે જ્યારે હનુમાનજી અશોકવનમાં ગયા ત્યારે ત્યાંના ઝાડો ઉપર સફેદ ફૂલ ખીલી રહ્યા હતા. સીતાજી જ્યાં હોય એ અશોકવન, ભક્તિ જ્યાં હોય ત્યાં શોક ના હોય. હવે જ્યારે આ એકનાથજી મહારાજ કથા બોલી રહ્યા હતા, આવું બધું કહી રહ્યા હતા, ત્યારે હનુમાનજી ત્યાં કથા સાંભળવા આવેલા. જ્યાં પણ રામાયણની કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી આવે છે, ખબર છે ને બધાને. સૂક્ષ્મ રીતે કોઈ પણ રીતે સ્વરૂપ બદલીને હનુમાનજી સાંભળતા હોય છે કથા. તો ત્યાં હનુમાનજી બેઠેલા હતા. હનુમાનજીએ પ્રગટ થઈ અને વિરોધ નોંધાવ્યો. હવે એમણે કીધું એકનાથજી મહારાજે કે ત્યાં સફેદ ફૂલ હતા. એટલે હનુમાનજી ઊભા થઈ ગયા અને શું કીધું કે આ તો તમે મહારાજ, તમે તો ખોટું કહી રહ્યા છો. મેં તો તે વખતે અશોકવનમાં મારી આંખોએ પ્રત્યક્ષ રીતે ફૂલો જોયેલા. તે વખતે ફૂલો સફેદ નહોતા પરંતુ રાતા હતા. એકનાથ મહારાજે કહ્યું, મારા સીતારામને રીઝવીને હું કથા કરું છું. એકનાથજી મહારાજ તો બહુ મોટા સંત હતા. એમણે શું કીધું કે હું તો મારા સીતારામજીને રીઝવીને કથા કહું છું. મને જેવું દેખાય છે તેવું હું વર્ણન કરું છું. જ્ઞાની લોકો તો ધ્યાનમાં જે દેખાય એ બોલતા હોય છે. એ લોકોને કઈ સ્ટોરી કે કથા લખવી નથી પડતી. એ લોકો ધ્યાનમાં બેસે અને એમને જે દેખાય એ બોલે. તો કે મને તો જેવું દેખાય છે એનું હું વર્ણન કરું છું. છેવટે હવે આ ઝઘડો રામચંદ્રજી પાસે ગયો. રામજીએ કહ્યું કે તમે બંને સાચા છો. ફૂલો તો સફેદ જ હતા, પરંતુ હનુમાનજીની આંખો તે વખતે ક્રોધથી લાલ થઈ ગયેલી હતી, એટલે તેમને ફૂલો રાતા દેખાયા, બાકી ફૂલો તો સફેદ જ હતા. એટલે કહ્યું છે કે મનુષ્યની દ્રષ્ટિ હશે તેવી તેને સૃષ્ટિ દેખાશે. દુર્યોધનને જગતમાં કોઈ સંત દેખાયો ન હતો. દુર્યોધન હતો, એમને કોઈ સંત દેખાયા જ ન હતા. બધા જ દુર્જન માલુમ પડ્યા. ત્યારે યુધિષ્ઠિરને જગતમાં કોઈ દુર્જન દેખાયો જ નહીં. તેમને બધા સજ્જન જ લાગ્યા. સંતોના ધર્મો. સંતોના લક્ષણોમાં તિતિક્ષાને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. સહન કરો તો સુખી થશો. સંતોના લક્ષણમાં શું છે? એક લક્ષણ
તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન શક્તિ. સહન કરો તો સુખી થશો. સંતોના ચરિત્ર વાંચો. સંતોને ખૂબ દુઃખ પડ્યું છે અને તે દુઃખોની અસર સંતોના મન ઉપર થતી નથી. અતિશય સહન કરે તે સંત. એકનાથ મહારાજ પેઠણમાં રહેતા હતા. એકનાથ મહારાજ પેઠણમાં રહેતા. ગોદાવરી નદી ઉપર જવાના માર્ગ ઉપર એક પઠાણ રહેતો હતો. તે માર્ગથી જે હિન્દુઓ સ્નાન કરીને જાય તેઓને પઠાણ બહુ હેરાન કરે. એકનાથ મહારાજ પણ એ જ રસ્તેથી ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા. પઠાણ મહારાજને પણ તંગ કરતો હતો, પણ એકનાથજી તો સર્વ સહન કરે. એકનાથજી મહારાજ હતા, પેલો પઠાણ બહુ હેરાન કરે, જે નવા જાય એ બધાને. તો એકનાથજી મહારાજ પણ ત્યાંથી જ ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા. તો પેલો પઠાણ એમને હેરાન કરતો, પણ એકનાથજી મહારાજ સહન કરતા. એક દિવસ પઠાણને થયું કે આ મનુષ્ય ગુસ્સો કેમ કરતો નથી, આજે તેને ગુસ્સો કરવો જ પડે એવું હું કરું. એકનાથજી મહારાજ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા ફરતા હતા. પેલો યવન મહારાજ ઉપર થૂક્યો. મહારાજ ફરીથી સ્નાન કરવા ગયા પણ ગુસ્સે થયા નહીં. મહારાજ વારંવાર સ્નાન કરવા જાય છે અને નાહીને આવે એટલે પેલો યવન પાછો થૂકે. મહારાજ ગોદાવરી માને કહે છે કે તું ફરી ફરી મને સ્નાન કરવા બોલાવે છે, તારી કૃપા છે. યવન તેનો રસ્તો ન છોડે ત્યાં સુધી મારે રસ્તો છોડવો નથી. યવન આ પ્રમાણે 108 વાર થૂક્યો છે અને મહારાજે 108 વાર સ્નાન કરવા ગયા છે. પછી તો પેલા યવનને પણ શરમ આવી. મહારાજના પગે પડીને ક્ષમા માંગી. શું કહ્યું? આપ સંત છો, આપ ઈશ્વર છો, હું આપને ઓળખી શક્યો નહીં. મહારાજ કહે છે એમાં ક્ષમા કરવા જેવું શું છે? તારા લીધે આજે મને 108 વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું. શાંતિ તેની કાયમ રહે છે જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે. ઈશ્વરથી દૂર છે તેને શાંતિ મળતી નથી. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે મનને મારો, તેના ઉપર અંકુશ રાખો. મન સુધરે તો જીવન સુધરે. જીવને તૃપ્તિ ભોગથી થતી નથી, પણ તૃપ્તિ શેમાં છે? ત્યાગ કરવામાં. જાગ્યો કોણ? જે મનથી વિષય સુખનો ત્યાગ કરી ભગવાનના નામનો જપ કરે છે તે જાગ્યો છે. સંગ અથવા આસક્તિ જ્યારે સંત મહાત્માઓ પ્રતિ થાય ત્યારે મોક્ષનું દ્વાર ખુલી જાય છે. માટે સત્સંગ કરવો જોઈએ. આપણે જ્યારે સંત બનીશું ત્યારે આપણને સંત મળશે. સંતોના લક્ષણો જીવનમાં ઉતારો તો સંત થવાશે. સંતોના લક્ષણોમાં એક લક્ષણ શું છે? તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન શક્તિ. સહન કરો તો સુખી થશો. હજી આપણે શીખ્યા કે શાંતિ તેની કાયમ રહે છે જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે. આપણે અંદરથી ભલે આપણે જે પણ કાર્ય કરતા હોય, પરંતુ અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખીએ તો આપણને કાયમની શાંતિ મળે છે. ઈશ્વરથી દૂર છે તેને શાંતિ મળતી નથી. સૌને જય શ્રી કૃષ્ણ.